નરેન્દ્રભાઈ, આ જે ઘટના બની છે તેને લઈને આપની પાસે શું માહિતી છે અને હાલ કોઈ ફસાયું છે કે નહીં તેને લઈને શું જાણકારી છે? અમારી ફાયરની ટીમ અહીંયા પહોંચી ગઈ છે, અમે ઓન વે છીએ. મેં ફાયરની ટીમ સાથે ચર્ચા કરી. હમણાં અમારા ખેર સાહેબ છે, મેન ઓફિસર ફાયર ટીમના, એમની સાથે ચર્ચા કરી કે અત્યારે તો કઈ છે નહીં, અત્યારે અંદર હજી ટૂંકમાં પ્રોસિજર બધી ચાલુ છે. ફુવારાની નામ ટ્રાફિક મચી ગયો છે, કારણ કે ફરતી બાજુ આખું ગેમ ઝોન આખું સળગી ગયું છે. અમારા શહેર પ્રમુખ ને અમારી બધી ભાજપની ટીમ અહીંયા પહોંચી ગઈ છે સાહેબ, અને તમામ ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી દીધી છે સાહેબ. જી નરેન્દ્રસિંહજી, આ ગેમ ઝોનની અંદર કોઈ ફસાયું છે કે કેમ તેની કોઈ માહિતી આપની પાસે છે? હજી નથી માહિતી મળી. હું ઓન વે છું સાહેબ, હું બારગામ હતો, હું રસ્તામાં છું. હજી સુધી કોઈ ફસાણું કેવી કોઈ માહિતી નથી. જી, આપને નરેન્દ્રસિંહ લાગે છે કે જો આ ગેમ ઝોનમાં આગ લાગી હોય અને ફાયરની સુવિધા ન હોય તો તેની સામે કોઈ એક્શન લેવાશે? જે પણ હશે એની સામે એક્શન લેવાશે અને કાયદાના નિયમ મુજબ જ બધી જોગવાઈ હશે એ બધી કરાશે, કોઈ પણ હશે. જી નરેન્દ્રસિંહજી, આમાં આગ લાગવાનું કારણ આપની પાસે શું આવ્યું છે સામે? અત્યારે તો એવી રીતના કઈક ઇલેક્ટ્રિકનું શોર્ટ સર્કિટનું કે છે, શોર્ટ સર્કિટના હિસાબે થયું છે એવી રીતના. હું ઘટના સ્થળ ઉપર નથી એટલે આપને પૂરી માહિતી નથી દઈ શકતો. જી, તો એ વખતે કેટલા લોકો હાજર હતા ગેમ ઝોનમાં, એવું કઈ આપની પાસે જાણકારી આવી છે? ના, અત્યારે નથી માહિતી આવી, કારણ કે આપનો કન્ટિન્યુઅસલી આપના ફોન આવતા હતા, પછી હું મારા ફાયરની ટીમ સાથે વાત કરતો હતો, બીજી અમારી સંસ્થાઓની ટીમ સાથે વાત, એકબીજાના ફોન આવતા હતા, કોર્ડિનેટ કરતા હતા. જી, એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે, આ અંગે આપની પાસે કોઈ માહિતી? ના, એની માહિતી હજી મારી આગળ નથી આવી. જી નરેન્દ્રસિંહ, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. આ હતા રાજકોટના ડેપ્યુટી મેયર અને તેમણે કીધું છે કે તેઓ પણ તેમની ટીમ સાથે સ્થળ પર જઈ રહ્યા છે અને આમાં જો ગેમ ઝોનના સંચાલકોની પણ કોઈ નિષ્કાળજી હશે તો તેમની સામે પણ એક્શન લેવાશે. હાર્દિક લગાતાર મારી સાથે જોડાયેલા છે. હાર્દિક, હાલ ડેપ્યુટી મેયર અને તેમની સાથે કેટલાક કોર્પોરેશનના આગેવાનો છે, તેઓ સ્થળ પર તો આવી રહ્યા છે, પરંતુ તેમની પાસે પણ ચોક્કસ એવી કોઈ માહિતી નથી કે તેની અંદર કેટલા લોકો હતા અથવા કોઈ ફસાયું છે કે કેમ, અથવા તો એમની પાસે ફાયર ઓનેસી હતી કે કેમ. ચોક્કસની જે રીતના જે આગ લાગી હતી તે બપોરના સમયે લાગી હતી અને કહી શકીએ કે જે આગ લાગી હતી અચાનક જ આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, પરંતુ લોકો અંદર ફસાયા હતા. ખાસ કરીને નાના ભૂલકાઓ પણ અંદર વાત સામે આવી રહી છે, કેમ કે ગેમ ઝોનમાં ખાસ બાળકોના મનોરંજન માટેની અલગ અલગ જે છે રાઇડ, અલગ અલગ જે ગેમ છે તે હોય છે, ને ખાસ કરીને આજે શનિવારનો દિવસ છે, બાળકોને પણ એક વેકેશનનો સમય પણ ચાલી રહ્યો છે, જેથી કરીને બાળકો છે તે પણ ગેમ ઝોનમાં પહોંચતા હોય છે. જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો આગ લાગતાની જેવી જાણ થઈ એ ભેગી તરત જ હાજર રહેલા લોકો તરત જ દોડીને બહાર નીકળી ગયા હતા, પરંતુ એક વ્યક્તિ અંદર ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગત સામે નથી આવી રહી, પરંતુ જે સ્થાનિક લોકોનું કહેવું છે, સ્થાનિક ત્યાં રહેલા લોકોને આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે અંદર એક વ્યક્તિ ફસાયો છે. હાલ જે રીતના ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર એક તરફ કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ અંદર જે છે અન્ય કોઈ લોકો હજી ફસાયા છે કે કેમ તેનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જો લોકો અંદર ફસાયા હોય તો ચોક્કસ મોટી બાબત કહી શકાય. અંદર જો કોઈ એક પણ વ્યક્તિ હોય તો તેમના જીવને બહુ મોટું જોખમ થયું હોય તેવી પણ શક્યતાઓ જે છે એ જોવામાં આવી રહી છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયર અને જે છે અન્ય પદાધિકારીઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે. તાત્કાલિક જે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વધુ ફાયરની ટીમ છે તે પણ બોલાવવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરનો આ જે ગેમ ઝોન છે કે જ્યાં આગ લાગી છે તેમને તાત્કાલિક કાબુમાં લેવા માટે આપણે રોકવા માંગીશ. હાલ અંકિત પોપટ પણ મારી સાથે રાજકોટથી જોડાયા છે. અંકિત, હાલ ઘટના સ્થળ પર શું વધુ અપડેટ આપણી પાસે આવી રહી છે? જી અંકિત, ઘટના સ્થળેથી આપણી પાસે હાલ શું ગ્રાઉન્ડ રિપોર્ટ આવી રહ્યા છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર અમે પ્રયાસ કરીશું કે ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા છે અમારા સંવાદદાતા અંકિત પોપટ અને તેમની પાસે ઘણા છે કે તે ત્યાંમાં કેટલા લોકો હતા, કેટલા અંશે કાબુ મેળવી શકાયો છે. હાલ જે અલગ અલગ તસવીરો આવી રહી છે એ આપણે બતાવી રહ્યા છીએ. 5 અલગ અલગ તસવીરો છે રાજકોટમાં. હાલ જે આગ લાગી છે ટીઆરપી ગેમ ઝોનમાં અને તેમાં 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા છે જે વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની ટીમો અત્યારે આગ બુઝાવવા માટે લાગેલી છે અને સાથે 4 એવી ટીમો પણ છે કે જે રેસ્ક્યુની કામગીરીમાં અને પાણીનો મારો ચલાવવાની કામગીરીમાં પણ લાગેલી છે. આપ તસવીરોમાં જોઈ શકો છો કે આગ જે છે એ કેટલી વિકરાળ છે. ધીરે ધીરે
તે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી દેખાઈ રહી છે, પરંતુ આ આગને હજુ સંપૂર્ણ કાબુ નથી મેળવી શકાયો. હજુ 2 થી 3 કલાક જેટલો સમય લાગી શકે છે. લગભગ રાતના 10 વાગ્યાની આસપાસ આ આગ પર કાબુ મેળવવામાં આવે તેવી શક્યતા છે. થોડીવાર પહેલા જ્યારે ચીફ ફાયર ઓફિસરે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ જે આગની ઘટના છે તેને લઈને હાલ કોઈ ફસાયું છે કે નહીં તેની તેમની પાસે કોઈ માહિતી નથી, પરંતુ હાલ યુદ્ધના ધોરણે આગને બુઝાવવા માટેની કામગીરી ચાલી રહી છે. અંકિત પોપટ લગાતાર ઘટના સ્થળ પર જોડાયેલા છે મારી સાથે. અંકિત, હાલ ઘટના સ્થળેથી શું વધુ અપડેટ આપણી પાસે આવી રહી છે? તો હાલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ જે લોકો છે તેમના નિવેદનો લેવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આગેવાનો. તરત જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સીસને આપણે મોબિલાઇઝ કરેલું અને જે ઘાયલો છે એમને ત્યાં હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી દીધું છે. પછી આ કામગીરી પૂરી થયા પછી આપણે વિગતવાર પહેલા રાહત અને કામગીરી પૂરી સાહેબ, કોઈ તમારી પ્રાથમિક તપાસમાં આવ્યું છે અને પરવાનગી કોને આપી હતી? એ તપાસ ફિગર હજી કામગીરી પૂરી કર્યા પછી આપણે અહેવાલ અધિકારી પણ પોતાનો બચાવ કરતા તો આપણે જોયું કે આગની આ ઘટના પર કાબુ મેળવી લેવાય ત્યારબાદ તેઓ પ્રતિક્રિયા આપશે તેવું કહી રહ્યા છે અધિકારી. હાલ તો જે આગ બુઝાવવાની કામગીરી છે એ ચાલી રહી છે. જો કે હાલ કોઈ એવી અપડેટ અધિકારી તરફથી નથી મળી કે આ આગમાં કેટલા લોકો જે છે એ ઈજાગ્રસ્ત થયા હતા, તો કેટલા લોકો ફસાયા હતા અને એનઓસી અથવા તો ફાયરની સુવિધા આ ગેમ ઝોનમાં હતી કે કેમ તેને લઈને હજુ તપાસ થશે અને પછી તેઓ જણાવશે એવું તેમણે કહ્યું છે. હાલ તેઓ આગ બુઝે અને સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાય તેના ઉપર તેમનું ફોકસ છે. સંવાદદાતા હાર્દિક મારી સાથે લગાતાર જોડાયેલા છે. હાર્દિક, આ આગ લાગી અને 1 કલાક જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ કોઈ અધિકારી પાસે ચોક્કસ માહિતી નથી કે કેટલા લોકો ફસાયા હતા. હાલ જે અધિકારીઓ છે, ફાયર ઓફિસર છે, તમામ લોકો જે છે આ વિકરાળ આગને અત્યારે કઈ રીતના કાબુમાં લેવામાં આવે તેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ ચોક્કસ આપને બીજી એક મહત્વની બાબત એ જણાવી કે આ આગમાં જે હતો તે બળીને ખાખ થઈ ગયો છે, તે પણ છે ધરાશય થયો છે. છત જે છે તે બળી અને નીચે પડી ગયો છે. એટલે કે કહી શકાય કે આગથી બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને લાખો રૂપિયાનું જે છે નુકસાન થયું છે. હાલ જે રીતના અલગ અલગ જે અંદર લોકો હતા તે લોકો પણ બહાર નીકળી ચૂક્યા છે. તો બીજી તરફ અલગ અલગ અધિકારી ચીફ ફાયર ઓફિસર સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ સતત જે કહી શકાય કે આ સમગ્ર ઘટના ઉપર નજર રાખવામાં આવી રહી છે. આગથી જે છે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક સાધનો બળીને ખાખ થઈ ગયા છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો શેડ જે છે શેડ ધરાશય થયો છે કે કેમ બળીને પડી ગયો છે. એટલે કે કહી શકાય કે આ ગેમ ઝોનમાં જે છે એ બહુ મોટું નુકસાન થયું છે. તો સાથે સાથે લોકોના જીવને પણ બહુ મોટું જોખમ સર્જાયું છે. જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે છે લોકોના જીવ ઉપર સૌથી મોટું જોખમ સર્જાતું હોય છે. જો પણ જે લોકો થોડી પણ બેદરકારી રાખે તો તેમને જે છે એ જીવ પણ ગુમાવવો પડતો હોય છે. ત્યારે રાજકોટમાં અગાઉ પણ તમને વાત કરું તો આવી અનેક ઘટનાઓ બની છે કે જેમાં લોકો જે છે તેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ઘટના બની છે. ત્યારે આવી ઘટનાઓ બનતી કેવી રીતના અટકાવી શકાય તે સૌથી મોટી બાબત છે. રાજકોટ શહેરમાં અવારનવાર જે છે એ આગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કહી શકાય કે ફાયરની એક ટીમ છે તે 24 કલાક તૈનાત રહી. હાર્દિક, હું આપણી પાસે આવીશ. હાલ અધિકારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ. અરે યાર તમારા બૂમ તો થોડાક નીચે અત્યારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે. અત્યારે આગ હોલવાનું કામ ચાલે છે અને એકવાર આગ હોલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જે બી જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો ત્યાંથી જાણવા મળશે
એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ કોણ સૌથી મોટો સવાલ કેટલા લોકોના જે મૃત્યુ થયા છે સર? આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે. અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને ટીમો જાય બિલકુલ એમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. જે કાયદેસરની કાર્યવાહી છે એ બધું કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ડિપાર્ટમેન્ટ સાથે પણ એની બધા ઇન્વેસ્ટિગેશન થશે કે જે આગ લાગવાનું કારણ જે હતું એ ક્યાં કારણ હતું અને કોઈની નિષ્કાળજી બેદરકારી હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. જે લોકો ઘવાયેલા છે અથવા તો જેમનું મૃત્યુ થયું છે એને બહાર નથી આવતું વહેલામાં વહેલી તકે જે પણ જવાબદાર અમે હમણાં બધા મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ સાથે ચર્ચા કરી છે. તાત્કાલિક ત્યાં બધી સારવાર માટે કે અથવા જે પોસ્ટમોર્ટમ કરીને બધા બોડીઝ આઈડેન્ટિફિકેશન કરવાનું છે કેમ કે આ બધી બોડી બહુ જલી ગઈ છે, બળી ગઈ છે. અત્યારે એની આઈડેન્ટિફિકેશન કરવાનું અત્યારે મુશ્કેલ હશે પણ એની તાત્કાલિક એના ડીએનએ ટેસ્ટ કરાવીને એની બોડીનું આઈડેન્ટિફિકેશન કરાવીને વાલી વારિસોને સોંપીએ અને એના સાથે સાથે પેરેલલ એક ટીમ બનાવી અને જે બધી તપાસ કરવાનું છે એ તપાસ પણ સાથે સાથે હાથ ધરવામાં આવશે. અત્યારે પ્રાથમિક કોઈ મેસેજ નથી કે બધા બચાવ કામગીરી અને આગ ઓળવાનું કામ કરી રહ્યા છે. હવે અત્યારે બધું એ કામગીરી છે. મારી પાસે અત્યારે કોઈ માહિતી નથી. હવે બધાને મળીએ ત્યારે ખબર પડે કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો એમાંથી સુરક્ષિત બહાર આવી ગયા છે. થોડા એ બધી આરએમસી કમિશનરને મેં સૂચના આપી છે. એ પણ આવે છે અત્યારે यहाँ પર. એને પણ ત્યાંથી ટીમ ચેક કરે છે કે એને ફાયર એનઓસી મેળવી છે કે નથી મેળવી. સાહેબ અત્યારે તપાસના વિષય છે. થોડા ટાઈમ લાગશે અને તપાસ કરીને આપને બધું માહિતી આપવામાં આવશે. ઓકે. જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે કેટલાક લોકોના મૃત્યુ પણ હોઈ શકે છે પરંતુ તેની માહિતી આ આગ કાબૂમાં આવશે પછી ખબર પડશે. હાલ અંકિત પોપટ મારી સાથે લગાતાર જોડાયા છે. અંકિત, ઘટના સ્થળેથી શું ગ્રાઉન્ડ રિપોર્ટ છે આપની પાસે? ચોક્કસ પંકજ, સૌ પ્રથમ તો આપને હું આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવે છે રાજકોટથી. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા અને મીડિયાને સંબોધિત કરતા તેમણે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે કે રાજકોટ શહેરમાં ચાલનારા તમામ ગેમ ઝોન છે તે હાલ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવે છે કારણ કે રાજકોટ શહેરના 150 ફૂટ જે ન્યૂ રિંગ રોડ છે ત્યાં પણ આ જ પ્રકારે જે ગેમ ઝોન છે તે બનાવવામાં આવે છે અને તમામ રાજકોટ શહેરના ગેમ ઝોન છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. ચોક્કસ હાલ 2 વ્યક્તિઓના મોતની આશંકા વર્તાઈ રહી છે કારણ કે ડેડ બોડી છે તે પણ દેખાઈ રહી છે. ત્યારે સીપી રાજુ ભાર્ગવે પણ કહ્યું છે કે બોડી આઈડેન્ટિફિકેશન કરવું તે ખૂબ જ કપરું કામ બનવાનું છે કારણ કે જે પ્રકારે બોડી છે તે ખૂબ જ જલી ચૂકી છે. દ્રશ્યોમાં પણ આપણે સામે આવી ચૂક્યું છે. તેમનું કહેવું છે કે હાલ અત્યારે તમામ જગ્યાએ જે આગ કાબૂમાં આવી જાય ત્યારબાદ પોલીસ જવાનો છે તે અંદર જશે અને ત્યારબાદ કોઈ કેટલા લોકો છે તેનો મૃત્યુઆંક છે તે સામે આવી શકશે. જી અંકિત, એનો મતલબ કે આ આગ બુઝાશે ત્યાર પછી આ મૃત્યુઆંક જે છે એ વધવાની શક્યતા છે. ચોક્કસ હાલ અત્યારે 2 જેટલા વ્યક્તિઓ છે તે ફસાયા હોવાની વાત સામે આવી રહી છે પરંતુ કહી શકાય કે જે આંકડો છે તે ખૂબ જ વધી શકે છે તે પ્રકારની વાત છે તે ખાસ કરીને ન્યૂઝ 18 સુધી મળી છે. અન્ય જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે ઘટના છે તે કેટલા વાગે બની હતી. ડીસીપી સર આપણી સાથે છે. દેસાઈ સર, શું કહેશો, બનાવ કેટલા વાગે બન્યો હતો અને પોલીસનો રિસ્પોન્સ ટાઈમ કેટલો હતો? શું કહેશો? જે માહિતી મળી હતી તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બાકી ટીમો અહીં આવી ગયેલી છે. અત્યારે બચાવકારીની સ્થિતિ ફાયર અને પોલીસની ટીમો દ્વારા ચાલુ છે. કુલ કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સર? અત્યારે જે છે ઘણા બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. કેટલા લોકો અંદર છે સમગ્ર આગ ઠરી જાય અને બાકીની ટીમો જે અંદર જઈ રહી છે અને ત્યારબાદ વિગતો મળશે. કેટલા વાગ્યાનો સર બનાવ હતો? શું કહેશો? અત્યારે એક મૃતદેહ બહાર કાઢવામાં આવેલો છે. બાકીના માટેની સર્ચની કાર્યવાહી ચાલુ છે. પંકજ, તો સૌથી મોટા સમાચાર છે તે સામે આવ્યા છે. સુધીર કુમાર દેસાઈ ડીસીપી ઝોન 2 નું મહત્વનું જે નિવેદન છે તે સામે આવી ચૂકી છે. એક બાળકનું મૃત્યુ થયું છે. અત્યારે બચાવ કાર્યની કાર્યવાહી પોલીસ અને ફાયરની ટીમો દ્વારા ચાલુ છે.
અને અત્યારે એક મૃતદેહ બહાર કાઢવામાં આવેલો છે. બાકીના મૃતદેહ માટે જે ટીમો જે છે સર્ચ કરી રહી છે અને જેવી આગ સંપૂર્ણ નિયંત્રણ થઈ જાય માલિકની વાત થઈ, કેટલા લોકો અંદર હતા જ્યારે આગ લાગી? અત્યારે ચોક્કસ આંકડો મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને આ જેટલા પણ લોકો અંદર છે એમાંથી મોટાભાગના બહાર નીકળી ગયેલા. હવે જેટલા લોકો અંદર છે એના માટેની સર્ચ અને રેસ્ક્યુ ટીમ ચાલુ છે. સર્ચની ટીમ અત્યારે ફાયરની ટીમ જે છે અત્યારે સર્ચ માટે ચાલુ. થોડામાં ચોક્કસ તો આપ જે તસવીરોમાં જોઈ શકો છો કે ડીસીપી સુધીર દેસાઈ છે તેમણે પણ કહ્યું છે કે અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને અંકિત પોપટ લગાતાર લોકોની પ્રતિક્રિયાઓ જાણવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. જે લાઈવ તસવીરો છે આપને બતાવી રહ્યા છે ઘટના સ્થળેથી, અલગ અલગ 5 દ્રશ્યો જે છે એ બતાવી રહ્યા છે.